વિદ્યાર્થીઓ બીએસસીના કોર્સ માટે ઘણી વખત કન્ફ્યુઝ હોય છે, ત્યારે આ કોર્સ માટે જૂનાગઢની નોબલ યુનિવર્સિટીમાં અનેક તકો રહેલી છે, જે અંગે અહીંના અગ્રણીઓ દ્વારા માહિતી અપાઈ હતી. બાર સાયન્સ એ ગ્રુપ પછી એન્જિનિયર અને બી ગ્રુપ પછી ડોક્ટર જ બનશો તેવું દરેકનું સપનું હશે, સાચું ને? પરંતુ ધોરણ 12 પછી દરેક વિદ્યાર્થી ડોક્ટર અને એન્જિનિયર જ બને તેવું શક્ય નથી અને હવે જરૂરી પણ નથી, કારણ કે સાયન્સ ફિલ્ડમાં એન્જિનિયરિંગ અને મેડિકલ સિવાય બીએસસી એટલે કે બેચલર ઓફ સાયન્સ એ પણ બેસ્ટ ઓપ્શન છે. બીએસસી એ તો મલ્ટીડિસિપ્લિનરી ગ્રેજ્યુએશન ડિગ્રી છે, જેમાં ફિઝિક્સ, માઇક્રોબાયોલોજી, બોટની, ઝૂઓલોજી, કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સ જેવા સબ્જેક્ટ્સમાં માસ્ટરી મેળવીને ઓએનજીસી, ટોરેન્ટ ફાર્મા, સન ફાર્મા, ઇસરો, અમૂલ અને શિપ્લા જેવી ટોપ કંપનીઓમાં સાયન્ટિફિક આસિસ્ટન્ટ, રિસર્ચ એનાલિસ્ટ, લેબ કોર્ડિનેટર અને ક્વોલિટી કંટ્રોલ ઓફિસર તરીકે બેસ્ટ સેલેરી પેકેજ સાથે જોબ મેળવી શકો છો. જો તમે પણ બીએસસી કોર્સ જોઈન કરવા ઈચ્છો છો તો જૂનાગઢમાં નોબેલ યુનિવર્સિટી બેસ્ટ ડેસ્ટિનેશન બની શકે છે. આ કોર્સ વિશે વધુ માહિતી મેળવવા માટે સ્ક્રીન પર આપેલ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો.